શામળાજીથી ગુંજ્યો છે ગિરિમાળા બચાવવાનો સંદેશ। ભગવાન શામળિયાના આશીર્વાદ સાથે કોંગ્રેસે શરૂ કર્યું આંદોલન। દીકરીઓએ નાગદરા કુંડનું પવિત્ર જળ લઈ કરી મંદિર પરિક્રમા। ગિરિમાળાનું પૂજન કરી અરવલ્લી બચાવવાનો સંકલ્પ। આસ્થાથી શરૂ થયેલ આંદોલન। પર્યાવરણ બચાવવા જન આંદોલનનું એલાન। અરવલ્લીની ગિરિમાળાઓ પર ખતરા સામે કોંગ્રેસનો પ્રહાર। કે આગામી દિવસોની અંદર અરવલ્લી બચાવ માટે જે કંઈ કરવાનું થશે તમામે તમામ પ્રયત્નો કરી અમે એની સામે લડીશું। પાણી બચાવવા માટે, જંગલ બચાવવા માટે અને વન્ય જીવોનું જે આ જંગલનું જે ગિરિમાળા પતાવવાની જે વાત છે એની સામે લડવા માટે અમે તમામે તમામ પ્રયત્નો એકજૂટ સાથે કરીશું। આગામી સમયમાં પણ અમારા કાર્યક્રમો ચાલુ રહેશે। મોરબીમાં પશુપાલકોની દાદાગીરી જોવા મળી છે। મનપાની ઢોર પકડ પાર્ટીની કામગીરી અટકાવી દેવામાં આવી। સામાકાંઠા વિસ્તારમાં કામગીરી સમયે ફરજમાં રૂકાવટ। આરોપી ઢોર ડબ્બામાં બુલેટ બાઇક લઈને ઘૂસી ગયો। વાહન નીકળી ન શકે તે માટે બુલેટ બાઇક ચડાવી દીધું। ફરજમાં રૂકાવટ અંગે 2 લોકો સામે ગુનો નોંધાયો। કિશન ગોગરા અને ભરત ગોગરા નામના 2 શખ્સો વિરુદ્ધ નોંધાયો ગુનો। પોલીસે ઈસમને પકડીને કાર્યવાહી હાથ ધરી છે। તો હાલમાં વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મોરબીથી રવિ ભડાણિયા અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, જે રીતની દાદાગીરી જોવા મળી છે, પોલીસ કાયદાકીય કઈ રીતે પગલાં લેશે અને જે સમગ્ર ઘટના ઘટી હતી શું ઘટી હતી? મોરબી મહાનગરપાલિકાની ઢોર પકડો ઝુંબેશ અત્યારે ચાલી રહી છે, જેને લઈને ઢોર પકડવા સામાકાંઠા વિસ્તારમાં મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી। તે દરમિયાન કિશન ગોગરા અને ભરત ગોગરા નામના 2 શખ્સો ત્યાં ઘસી આવે છે અને પોતાના ઢોરનો લઈ જવા માટે પાર્ટી સાથે માથાકૂટ કરે છે ને સાથે પોલીસ હોય છે તેની સાથે પણ ઘર્ષણમાં ઉતરે છે, જેને લઈને પોલીસે તેને દૂર કર્યા હતા ત્યાંથી અને તેની વિરુદ્ધ ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જી આભાર રવિ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં પોલીસ તરફથી આવી રહી છે। રાજકોટથી સમાચાર। ગોંડલના રાજકારણને લઈને મોટા સમાચાર। રાજુ સોલંકી જયરાજસિંહ વચ્ચે સમાધાન। અનિરુદ્ધસિંહ જાડેજા પર રાજુ સોલંકીના આરોપ। જયરાજસિંહને બદનામ કરવા આ બધું કર્યું છે તેવું રાજુ સોલંકીનું નિવેદન છે। રાજકોટ જૂનાગઢના 2-4 આગેવાનોની સંડોવણીનું પણ વાત કરી છે। આગેવાનોએ સમાજ અને મને ગેરમાર્ગે દોર્યા હોવાની વાત પણ રાજુ સોલંકીના નિવેદનમાં જોવા મળી। અનિરુદ્ધસિંહના કહેવાથી આ કાવતરું કર્યું। સમાધાન માટે રાજુ સોલંકીને નથી આપ્યા પૈસા તેવું પણ જયરાજસિંહે કહ્યું છે। જે ગેરસમજ હતી તે દૂર કરી દેવામાં આવી હોવાની વાત જયરાજસિંહે કરી છે। જે બનાવ થયો છે એ બનાવ થયો તો પણ એક રસ્તો કોઈ પણ ઝઘડો થાય તેનો રસ્તો એક સમાધાન છે। તો સમાધાન મને કોઈ પ્રેશરથી, કોઈ લાલચથી કે કોઈ દબાણથી મને રાજુ સખિયાનો એક ઓડિયો જોયો મેં હમણાં વિડીયો। એમાં રાજુ સખિયા એમ કહીશ કે રાજુભાઈ સોલંકી 35 લાખ રૂપિયા ભાઈ અનુપસિંહ પાસેથી લેવા। તો જે તે સમયે જયરાજસિંહ બાપુ મારી બાજુમાં બેઠા છે। જે તે સમયે મને 2 કરોડ રૂપિયાની ઓફર હતી, તો હું 2 કરોડ લઉં કે 35 લાખ લઉં? ભાઈ પૈસા જ મારે જોતા હોય તો અનુપસિંહના 35 લાખ ના લો, જયરાજસિંહ બાપુના 2 કરોડ હું લઈ લઉં। રીબડા વીસ ગોંડલની હતી અને સમાજના આખાને ગેરમાર્ગે દોર્યો છે। આ સમાજના આગેવાનું અને અનુપસિંહ બાપુનું કરેલું છે આ બધું। એમાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા નિર્દોષ છે। ભાઈ રાજુભાઈ સોલંકીએ કોઈ મોટા પૈસાનો સોદો કરીને સમાધાન કર્યું છે, તો હું સ્પષ્ટતા કરું છું કે આ સમાધાન બાબતે રાજુ સોલંકીએ 1 પણ રૂપિયો મારી પાસેથી લીધેલો નથી, એની હું નિષ્ઠાથી ચોખવટ કરું છું। જામનગર શહેરના સુભાષ શાક માર્કેટ પાસે વાહન પાર્કિંગ મુદ્દે થયેલી બોલાચાલી ઉગ્ર બની હતી। અનિરુદ્ધસિંહ અને અમરદીપસિંહ નામના 2 ભાઈઓ શાકભાજી લેવા ગયા હતા ત્યારે રિક્ષા ચાલક સાથે વિવાદ થયો હતો, જે બાદ મારામારીમાં ફેરવાયો હતો। ભાઈઓએ પોલીસને બોલાવવાની વાત કરતા રિક્ષા ચાલક અને તેના સાથીઓએ હુમલો કર્યો હોવાનો આરોપ છે। ઘટનામાં બંને ભાઈઓને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી અને લોકોના ટોળા એકત્ર થયા। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। હાલ પોલીસ દ્વારા ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમરદીપસિંહ પરમાર અને અનિરુદ્ધસિંહ પરમાર એમને પેટના ભાગે અને પાછળના ભાગે શરીરના ઘા લાગેલા છે। કોઈ રિક્ષા ચાલકારે પાર્કિંગ બાબતે એમના કાકાની માથાકૂટ થયેલી હતી। એમાં બોલાચાલીમાં ઉગ્ર સ્વરૂપ લઈને આ લોકોએ અમરદીપસિંહને છાતીના ભાગે અને પગના નીચેના ભાગે છરી મારેલી છે, જેમાં અમરદીપસિંહની પેશાબની ગોતરી ફાટી ગઈ છે। અનિરુદ્ધસિંહને પાછળના ભાગે છરી લાગેલી છે અને માથામાં કંઈક લોખંડના પાઇપ કે મૂઠ જેવું લાગેલું છે। એ લોકોના કહેવા પ્રમાણે આતરડામાં અનિરુદ્ધસિંહનું અત્યારે ઓપરેશન પર ભેગું આવશે। એ લોકોના કહેવા પ્રમાણે 2 થી 3 જણા છરી મારવામાં હતા।
દીવમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. બંદર વિસ્તારમાં વાઇન શોપ સામે મારામારી થઈ છે. ઉના 3 શખ્સો દીવમાં દારૂ પી મારામારી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. મહિલા સાથે ગેરવર્તન બાદ મારામારી થયાનું અનુમાન છે. દીવમાં વાઇન શોપ સામે મારામારી થતા સવાલો થયા છે. જોકે પોલીસે ઉનાના 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાપીના ગીતાનગર વિસ્તારમાં 21મી તારીખે રાત્રે એક યુવક પર થયેલા જીવલેણ હુમલાને મામલે વાપી ટાઉન પોલીસે ગણતરીના સમયમાં જ 2 આરોપીઓની ધરપકડ કરી છે અને આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેમને ઘટના સ્થળ પર લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું હતું. આ કેસમાં હજુ પણ 4 આરોપીઓ ફરાર છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. 21મી તારીખે રાત્રે વાપીના ગીતાનગર વિસ્તારમાંથી નીતિન શુક્લા નામનો એક યુવક પોતાના વાહન પર પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન વાહનમાંથી પેટ્રોલ ખૂટતા તેણે વાહનને રસ્તાની બાજુમાં જ ઊભું રાખ્યું હતું. જોકે આ દરમિયાન જ કેટલાક યુવકો આવી અને તેની સાથે દાદાગીરી કરી હતી અને બાતમી આપીને લાલુભાઈની લાઈન કરે છે તેવું બહાનું બતાવી અને ઢોર માર માર્યો હતો. 5 થી 6 લોકોએ ધોકા, લોખંડની પાઇપ અને અન્ય હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. વાપી ટાઉન પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ ગણતરીના સમયમાં જ 6 પૈકી 2 આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠાથી સમાચાર. દાંતીવાડામાં યુવકોની દાદાગીરી. દાંતીવાડાના પાથાવાડામાં યુવકોએ આતંક મચાવ્યો છે. નાસ્તાની દુકાનમાં ઘૂસી માર માર્યો. ઉધાર નાસ્તો આપવા બાબતે કરી બબાલ. માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ધોળા દિવસે દુકાનદાર સાથે કરી હતી મારામારી. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. દાંતીવાડાના પાથાવાડામાં બબાલ થઈ હતી તેને લઈને સીસીટીવીની અંદર સમગ્ર ઘટના જે છે તે કેદ થઈ છે. ઉધાર નાસ્તો આપવા બાબતે બબાલ થઈ હતી. નાસ્તાની દુકાનમાં આ મારામારીના દ્રશ્યો આસપાસથી લોકો પણ ભેગા થઈ ગયા હતા. સુરતથી સમાચાર. અમરોલીમાં વિદ્યાર્થીના સીન સપાટા. હાથમાં પાઇપ લઈને વિદ્યાર્થીઓને ડરાવ્યા. અમરોલી વિસ્તારમાં આવેલી કોલેજની ઘટના છે. અન્ય વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ છે. અન્ય વિદ્યાર્થીઓને લાફા પણ મારતો નજરે પડે છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસે વિડીયોના આધારે વિદ્યાર્થીની કરી અટકાયત. પોલીસ સામે વિદ્યાર્થીએ માંગી માફી. રોજ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો અમરોલી જે કોલેજનો ત્યાં હું મારી સ્પ્લેન્ડર બાઇક લઈને ગયેલો. હાથમાં પાઇપ લઈને ચીન સપાટા નાખવા તે અને મારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ઝઘડો થયેલો. તે બાબતે હું માફી માંગુ છું અને આજ પછી આવું ક્યારેય થશે નહીં અને કોઈએ કરવું નહીં. ભરૂચમાં આમોદ વિસ્તારમાંથી એક જોખમી વિડીયો સામે આવ્યો છે જેમાં એસટી બસમાં વિદ્યાર્થીઓ જોખમી રીતે મુસાફરી કરતા નજરે પડે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે બસની અંદર ક્ષમતા કરતાં વધારે મુસાફરો ભરાય છે, જ્યારે અનેક વિદ્યાર્થીઓ બસના દરવાજા પર લટકીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે. રોજિંદા અભ્યાસ માટે આવન જાવન કરતા વિદ્યાર્થીઓને યોગ્ય બસ સુવિધા ન મળતા તેઓ પોતાની જિંદગી જોખમમાં મૂકી મુસાફરી કરી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. બસની અંદર પગ મૂકવાની પણ જગ્યા ન હોવાથી વિદ્યાર્થીઓને દરવાજા પર ઉભા રહીને પ્રવાસ કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સ્થાનિકો દ્વારા એસટી તંત્ર પાસે વધારાની બસો ચલાવવાની અને વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત વ્યવસ્થા કરાવવાની માંગ ઉઠી રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું. ભાવિન, જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખૂબ જ ચોંકાવનારા છે, જીવને જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે, શું હાલમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે સમગ્ર ઘટનાને લઈને? જી, આજ રોજ સવારના રોજ ભરૂચના આમોદ ખાતેથી આવતા વિદ્યાર્થીઓને બસમાં લટકીને જવાનો વારો આવ્યો હતો. જે આમોદમાં જે વિદ્યાર્થીઓ જે શૈક્ષણિક સ્થાને જાય છે ત્યાં ટાઈમસર પહોંચવા માટે વિદ્યાર્થીઓને આવી જોખમી સવારી કરતા હોવાનો વિડીયો નજરે પડ્યો હતો અને અન્ય જગ્યાએથી પણ મુસાફરો બસમાં હોય છે. વિદ્યાર્થીઓને બસમાં જગ્યા ન મળતી હોવાથી ત્યારે આ બસમાં સુવિધાઓમાં વધારો થાય એ જરૂરી બને છે. એસટી તંત્ર તરફથી પણ વધારે બસ સેવા પૂરી પાડી વિદ્યાર્થીઓ નહીં તેમજ મુસાફરોને પણ સલામત સ્થળે ઉતારવા એ જરૂરી બની રહે છે. જી, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતના દ્રશ્યો છે તે ખૂબ જ ચોંકાવનારા છે. જલ્દીમાં જલ્દી આ પરિસ્થિતિનું નિરાકરણ આવે તેવી માંગ ઉઠી છે. મહેસાણાના કડીમાં ચોંકાવનારી ઘટના બની. પિતાને મદદ કરતો પુત્ર ટ્રકમાં દબાયો હતો. પિતાની ભૂલથી દીકરાનું મોત થયું હતું. દિવાલ અને સ્ટેન્ડ વચ્ચે દબાઈ જતા યુવકનું મોત થયું. કડીના ઇન્દ્રાડમાં બની હતી કરુણાંતિકા. પિતા ટ્રક રિવર્સ લઈ રહ્યા હતા ત્યારે દીકરો સાઈડ બતાવતો હતો. નંદાસન પોલીસે પિતા દેવરામ ચૌધરી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, પુત્ર જે છે તે દ્રશ્યમાં જોવા મળી રહ્યા છે કે જે રીતે રસ્તો અને દબાવવાનું કહેતો હતો ટ્રક, પરંતુ એ દરમિયાન જ આ દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળે છે કે પિતા જે ટ્રક ડ્રાઈવર છે તેના તરફથી વધારે એ જગ્યાએ ટ્રક દબાવી દેવામાં આવ્યો, જેમાં પુત્રનું મોત થયું. અમદાવાદ પોલીસનું નો ડ્રગ્સ ઇન અમદાવાદ અભિયાન. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ડ્રાઈવ છે. છેલ્લા 10 દિવસમાં અમદાવાદમાં 16 જેટલા એનડીપીએસના કેસ નોંધાયા છે. 25 આરોપીઓની ધરપકડ કરાઈ છે. 1 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરાયો છે. 1 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે ડ્રગ્સને લઈને ડ્રાઈવ. આરોપીઓના મોબાઈલની તપાસ દરમિયાન વધુ માહિતી મળી શકે છે. મોટા ડ્રગ પેડલરો સુધી પહોંચી શકે છે અમદાવાદ પોલીસ. તો નો ડ્રગ્સ ઇન અમદાવાદ સિટીની અંતર્ગત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા છેલ્લા 10 દિવસમાં 21 જેટલા એનડીપીએસનો કેસો કરવામાં આવેલ છે. કુલ 25 જેટલા આરોપીઓનો પકડવામાં આવે છે અને કુલ આ 21 કેસોની અગર વિગત જોઈએ તો કુલ 1 કરોડથી વધારેનો એનડીપીએસ મુદ્દામાલ પણ સીઝ કરવામાં સફળતા મળી છે. અમદાવાદ મહાનગરપાલિકા બનશે ડિજિટલ. મહાનગરપાલિકાના વોર્ડનું તમામ કામ પેપરલેસ થશે. એએમસીના સામાન્ય સભામાં હવે કાગળથી નહીં ટેબ્લેટના માધ્યમથી કામગીરી કરાશે. અમદાવાદ મહાનગરપાલિકા ગુજરાતની પ્રથમ પેપરલેસ મહાનગરપાલિકા બનશે. વિધાનસભા બાદ હવે એએમસીની સામાન્ય સભા પેપરલેસ બનશે. એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે. મહાનગરપાલિકાના નિર્ણયથી પર્યાવરણ અને ખર્ચની બચત થશે. ડિજિટલ ઇન્ડિયાના અભિયાનને પણ વેગ મળશે. પ્રિન્ટિંગ અને પોસ્ટેજના ખર્ચમાં 80 થી 90% જેટલો ઘટાડો થઈ શકે છે. આ બચતને શહેરના વિકાસ કાર્યોમાં વાપરી શકાય. કાગળના ઉપયોગમાં ઘટાડો થતા હજારો વૃક્ષો બચી શકે. ત્વરિત એક્સેસથી કાઉન્સિલરો વધુ સારી રીતે તૈયારી કરી શકશે. મહાનગરપાલિકાએ પણ આજે તાકીદના કામની અંદર એક મંજૂર કરવામાં આવ્યું છે કે આગામી સમયગાળા દરમિયાન આપણા બોર્ડ પણ એ પેપરલેસ બને અને ડિજિટલ યુક્ત બને, એક તાકીદના કામમાં નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં આ વર્ષે કાંકરિયા કાર્નિવલ દરમિયાન દુબઈ જેવો જલસો જોવા મળશે. અમદાવાદ વાસીઓ માટે મનોરંજનનો સૌથી જાણીતો ઉત્સવ કાંકરિયા કાર્નિવલ 2025 25 થી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાશે. કાર્નિવલમાં ડ્રોન શો, લાઇટ એન્ડ સાઉન્ડ શો, જગલર શો, પેટ ફેશન શો તેમજ દુબઈમાં યોજાતો પાયરો શો એટલે કે આગ સાથે ડાન્સ આકર્ષણનું કેન્દ્ર બનશે. ભીડ નિયંત્રણ માટે પ્રથમ વખત ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર હેડ કાઉન્ટ કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ થશે અને ભીડ 80,000થી વધુ થતા ગેટ બંધ કરવાની વ્યવસ્થા રહેશે. 25 ડિસેમ્બરે સાંજે 7 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્નિવલનું ઉદ્ઘાટન કરશે, જ્યારે રાત્રે 10 વાગે ભવ્ય ડ્રોન શો યોજાશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. 7 દિવસ દરમિયાન ખાસ કરીને અમદાવાદ શહેરના જ નહીં પરંતુ ગુજરાત બહારના પણ અનેક લોકો છે કાંકરિયા કાર્નિવલની મુલાકાત લેતા હોય છે. અમદાવાદ શહેરમાં જ્યારે આટલો મોટો કાર્નિવલ છે તેનું આયોજન થતું હોય ત્યારે કાંકરિયા કાર્નિવલની તમામ રૂપરેખા છે 7 દિવસની, તેમાં મોટા કલાકારો છે તેઓ ખાસ કરીને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે અહીં અનેક કલાકારો છે કે જે સ્ટેજ ઉપર જોવા મળશે. સ્ટેજ નંબર 1 ના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં તૈયારીઓ ચાલી રહી છે. સૌથી મહત્વની વાત છે કે અમદાવાદમાં પહેલીવાર એવું આયોજન કરવામાં આવશે કે કાંકરિયા કાર્નિવલ છે તે ટેકનોલોજીના માધ્યમથી ખાસ કરીને અનેક વિશેષતાઓ છે તેમાં જોવા મળશે કાંકરિયા પરિસરની અંદર. એટલે અમદાવાદમાં જાણે કે દુબઈ જેવો જલસો હોય તેવો જલસો અહીં છે કાંકરિયા કાર્નિવલ દરમિયાન લોકો કરી શકે તે પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદથી સમાચાર. ફ્લાવર શો માટે ટિકિટના દર નક્કી કરાયા છે. એએમસીની કમિટીમાં નક્કી કરવામાં આવ્યા છે દર. સોમથી શુક્ર માટે 80 રૂપિયા પ્રવેશ ફી છે. શનિ અને રવિ અને સાથે જ જાહેર રજાના દિવસે 100 રૂપિયા. 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે આ ફી નક્કી કરવામાં આવી છે. એએમસી સિવાયની શાળાના બાળકો માટે સોમથી શુક્ર સવારે 9 થી 1 દરમિયાન 10 રૂપિયા પ્રવેશ ફી. 12 વર્ષ અને તેથી નીચેની ઉંમરના બાળકો માટે ફ્રી રહેશે પ્રવેશ અને તમામ પ્રકારના દિવ્યાંગ અને ભારતીય સૈનિક માટે વિનામૂલ્યે પ્રવેશ જાહેર કરવામાં આવ્યો છે. આજે રિક્રિએશન, હેરિટેજ અને કલ્ચરલ કમિટીની જે મિટિંગ મળી હતી એની અંદર ફ્લાવર શોના જે ટિકિટના દર છે એ સંદર્ભેનું કામ હતું. એની અંદર ગત વર્ષે જે 70 રૂપિયા અને 100 રૂપિયા આ પ્રકારની ટિકિટ હતી એને બદલે આ વખતે સોમથી શુક્ર 12 વર્ષથી ઉપરના માટે 80 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે. શનિ રવિ અને જાહેર રજાના દિવસે 100 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટલી પણ શાળાઓ છે એના બાળકોને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. તો 12 વર્ષથી જે નાના બાળકો છે તેઓએ કોઈ પણ સમયે જાય ફ્રી એન્ટ્રી મળશે. શનિ રવિમાં જાય, જાહેર રજાના દિવસોમાં જાય કે સોમથી શુક્રમાં જાય. સુરત પોલીસની ડ્રગ્સને લઈને કાર્યવાહી. ચાલુ મહિનામાં 25 NDPS કેસના 30 આરોપીની ધરપકડ થઈ છે. આ ડ્રાઈવ દરમિયાન કુલ 10 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. તાજેતરમાં ફ્લાઇટથી બેંકોકથી સપ્લાય કરવામાં આવતો હાઇબ્રિડ ગાંજો એરપોર્ટથી પકડવામાં આવ્યો છે. એક કેસમાં 17 કિલો હાઇબ્રિડ ગાંજો અને બીજા કેસમાં 9 કિલો હાઇબ્રિડ ગાંજો પકડાયો હતો, જેની કિંમત 9 કરોડ રૂપિયા થાય છે. હાઇબ્રિડ ગાંજો લેવા તમિલનાડુથી રિસીવર પકડાયો હતો. 31ને લઈને સુરત પોલીસનું ફાર્મ હાઉસ અને પાર્ટી સ્થળે ડ્રોનથી સર્વેલન્સ જોવા મળશે. અને અત્યારે આ ચાલુ મહિનામાં લગભગ જો 25 જેટલા કેસીસ કરવામાં આવેલા છે જો અને આમાં ખાસ કરીને જો અમે લોકોને ઇન્ફોર્મેશન હોય છે કે સુરતથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે તો ત્યાં બી અમુક જો બેંકોકથી સપ્લાય આવતી હોય છે. અને અભી છેલ્લા રિસેન્ટલી જો 2 દિવસ પહેલાં બી અને એના પહેલે બી 2 મોટા કેસીસ કર્યા, જેમાં એકમાં 17 kg હાઇબ્રિડ ગાંજો અને બીજામાં 9 kg હાઇબ્રિડ ગાંજો મળ્યા અને એના સાથે જો તમિલનાડુના જો આરોપીઓ હતા આ બધા પકડાયા જો